આજે 75માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર. પાટીલે ગાંધીનગરમાં આવેલ પ્રદેશ કાર્યાલય ખાતે ધ્વજવંદન કર્યું હતું। આ અવસરે પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો, અમદાવાદ ગાંધીનગરના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે આ પ્રસંગે પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ પાઠવી હતી। આ સાથે જ તેઓએ જણાવ્યું હતું કે દેશની આઝાદી માટે અનેક લોકોએ યોગદાન આપ્યું છે। આઝાદીની લડાઈમાં અનેક લોકો શહીદ થયા હતા, ત્યારે શહીદોએ આઝાદી સમયે જોયેલા સપના સાકાર થયા છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બનાવેલ બંધારણ આજથી અમલમાં આવ્યું હતું, જ્યારે આપણો દેશ વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આગળ વધી રહ્યો છે। સ્વતંત્ર થયા પછી પ્રજાસત્તાક થયો ત્યાં સુધીના આ ગાળામાં જે પણ સત્યાગ્રહના પહેલા થયા એનો ઇતિહાસ આપણે જાણીએ છીએ, પણ જેમણે આ સ્વતંત્રની લડાઈ લડી, એમની આ દેશને આઝાદ કરવાની સાથે સાથે આ દેશની પ્રગતિનો જે એમના મનમાં ચિતાર હતો, એમના મનમાં કલ્પના હતી કે આજે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં એમના અપેક્ષા પ્રમાણેનો વિકાસ આજે દેશમાં થઈ રહ્યો છે। સર્વાંગી વિકાસ વિજય વ્યાખ્યા માટે એમને સત્યાગ્રહ કર્યો અને જાન નિછાવર કરી। એમની આ શહીદી એળે નહીં જાય, એમના ત્યાગ એળે નહીં જાય।